એનાટોમી ફિઝિયોલોજીની અંદર નેક્સ્ટ ટોપિક છે બ્લડ ગ્રુપ. પ્રિન્સિપલ ઓફ ગ્રુપિંગ. ધ હ્યુમન આરબીસી કન્ટેન મેની એન્ટીજન્સ agglutinogens. The plasma contain antibody agglutinides. If the blood of two persons have a same antigen and antibody, the blood of the two person can be mixed. Okay, કે એન્ટીજન જે છે એન્ટીબોડી ને એન્ટીજન જો સેમ હશે તો બ્લડ જે છે તે પણ મિક્સ થઈ જશે. ઇફ ધ બ્લડ ઓફ ટુ પર્સન હેવિંગ અ ડિફરન્ટ એન્ટીજન એન્ડ એન્ટીબોડી આર મિક્સ, ધ એન્ટીજન ઓફ ડોનર blood reacts with the antibody of recipient blood and produce the clumping. જો એન્ટીજન એન્ટીબોડી સેમ હશે તો એ બ્લડ મિક્સ થઈ જશે. બટ એન્ટીજન અને એન્ટીબોડી જો સેમ નહીં હશે તો બ્લડ શું થઈ જશે? ક્લોટ થઈ જશે. ધીસ પ્રોસેસ ઇઝ નોન એઝ અ અગ્લુટિનેશન. ઓકે, જે એન્ટીજન એન્ટીબોડી બે વ્યક્તિનું બ્લડ જે છે તે મિક્સ થવાને કારણે અલગ અલગ એન્ટીજન એન્ટીબોડી હશે તો રિએક્શન થશે અને રિએક્શન થવાથી શું થશે? બ્લડ ક્લોટ થઈ જશે, જેને શું કહેવાય છે? અગ્લુટિનેશન કહેવાય છે. ટાઈપ્સ ઓફ બ્લડ ગ્રુપ આપણને ખબર છે, બ્લડ ગ્રુપ એ, બી, AB અને O. ઓકે, A, if blood RBC contain antigen A, it is said to be A blood group. એન્ટીજન A હશે તો એને બ્લડ ગ્રુપ A કહેવાશે. પ્લાઝમા ઓફ A ગ્રુપ બ્લડ કન્ટેન એન્ટીબોડી B. A બ્લડ ગ્રુપવાળાની એન્ટીબોડી B હશે. ઇફ બ્લડ ગ્રુપ કન્ટેન એન્ટીજન B તો એને શું કહેવાશે? બ્લડ ગ્રુપ B કહેવાશે. એની અંદર એન્ટીબોડી કયું હશે? A. ઓલ્ટરનેટ હશે. ઓકે, એવી જ રીતે AB બ્લડ ગ્રુપ છે તો એની અંદર એન્ટીજન શું હશે? A અને B બંને હશે તો એને AB બ્લડ ગ્રુપ કહેવાશે. એન્ટીબોડી આર નોટ પ્રેઝન્ટ ઇન AB ગ્રુપ. ઓકે, AB બ્લડ ગ્રુપવાળા હશે એની અંદર એન્ટીબોડી નહીં હશે. જ્યારે O ગ્રુપ છે તો એની અંદર એન્ટીજન જે છે તે એબસન્ટ હશે, કોઈ બી નહીં હશે. જ્યારે એની અંદર એન્ટીબોડી A અને B હશે. ઓકે, તો આ રીતે જે છે તે ટાઈપ્સ ઓફ બ્લડ ગ્રુપ છે. નેક્સ્ટ છે RH બ્લડ ગ્રુપ સિસ્ટમ. કે RH બ્લડ ગ્રુપ સિસ્ટમ કેવી રીતે હોય છે? ધ બ્લડ ઓફ rhesus monkey contain RH antigen in a 85% of human being. RH antigen are present. કે 85% જેટલા બધા માણસો છે, ઓકે, બધા પર્સન્સ છે એની અંદર શું જોવા મળે છે? RH પ્રેઝન્ટ જોવા મળે છે. દે આર કોલ્ડ RH પોઝિટિવ. આપણે કહીએ ને A પોઝિટિવ, B પોઝિટિવ, નેગેટિવ, એવી રીતે જો RH ફેક્ટર પ્રેઝન્ટ હશે તો એ શું કહેવાશે? પોઝિટિવ કહેવાશે. ઓકે, in 15% of human being RH antigen are absent તો એ નેગેટિવ કહેવાશે. If RH negative person give a blood to RH positive, RH antibody are developed, so destruction of RBC the recipient occur. જો નેગેટિવ વાળું પર્સન પોઝિટિવ વાળાને બ્લડ આપશે તો શું થશે? રિએક્શન થશે અને RBC જે છે તે ડિસ્ટ્રક્શન થશે. ઓકે, જે રિસિપિયન્ટ છે એની અંદર. ઓકે, તો આવું ન કરવું જોઈએ. ચિલ્ડ્રન બોર્ન્સ ટુ RH પોઝિટિવ ફાધર એન્ડ RH નેગેટિવ આર સેડ ટુ બી RH નેગેટિવ. ઓકે, કે ફાધર RH પોઝિટિવ છે અને મધર નેગેટિવ છે તો બાળક જે છે તે નેગેટિવ પણ આવી શકે છે. ઇફ મધર ઇઝ નેગેટિવ એન્ડ ફાધર ઇઝ પોઝિટિવ, ઇન્ફન્ટ મે યુઝ્યુઅલી ડેવલપ જોન્ડિસ ઓર ઇન્ફન્ટ મે બી ડાય. કે મધર નેગેટિવ છે, ફાધર પોઝિટિવ છે તો એવી કન્ડિશનમાં શું થઈ શકે છે? જે બેબી છે, ઇન્ફન્ટ છે, તો એને જોન્ડિસ આવી શકે છે, કમળો, અથવા તો એ ડાય પણ થઈ શકે છે, મરી પણ શકે છે. ધીસ સિરિયસ કન્ડિશન ઇઝ નોન એઝ અ ઇરિથ્રોબ્લાસ્ટોસિસ ફિટાલિસ. કે આવું થાય, બેબી ડેડ થઈ જાય તો એને ઇરિથ્રોબ્લાસ્ટોસિસ ફિટાલિસ કહી શકીએ છીએ, અથવા જોન્ડિસ થાય તો પણ. In this condition, RH antigen will travel from fetus to mother blood. As a result, RH antibody are formed in the mother blood. When this RH antibody reach from mother to fetus, the fetus may develop the jaundice or fetus may die. ઓકે, આમાં શું થાય છે કે જ્યારે મધર અને બેબીનું બ્લડ ટ્રાન્સફ્યુઝન થાય છે, જ્યારે બેબી મધરના વૂમ્બની અંદર હોય છે ત્યારે શું થાય છે
કે RH એન્ટીજન છે ને તો ફિટસ ટુ મધર જાય, પછી મધર ટુ ફિટસ જાય, એવી રીતે ટ્રાન્સમિશન થાય છે RH એન્ટીજનનું. તો એની અંદર પછી બાળકની અંદર જોન્ડિસ આવી શકે છે અથવા તો બેબી ડાય થઈ શકે છે. To save the child from serious condition, immunoglobulin may be given to RH negative mother. જો આપણે બેબીને બચાવવું હોય આવી કન્ડિશનથી તો આપણે શું કરવું જોઈએ? મધરને ઇમ્યુનોગ્લોબ્યુલિન આપવું જોઈએ. ઇમ્પોર્ટન્સ ઓફ બ્લડ ગ્રુપિંગ કે કેમ કરવાનું છે? ઇટ હેલ્પ ટુ ટ્રાન્સફ્યુઝન ઓફ બ્લડ. જ્યારે આપણે બ્લડ ટ્રાન્સફ્યુઝન કરવાનું હોય ત્યારે આપણને ખબર હોવી જોઈએ કે બ્લડ ગ્રુપ કયું છે, એટલા માટે. ઇટ મે સોલ્વ ધ ડિસ્પ્યુટ પર્સન્ટેજ. ઓકે, કે આપણે પર્સન્ટેજ જાણવા માટે પણ જરૂરી છે. ઇટ હેલ્પ ટુ આઈડેન્ટિફાઈ ધ ક્રિમિનલ્સ, કે જે ક્રિમિનલ્સ કરતા હોય છે, ક્રિમિનલ્સ ક્રાઇમ કરતા હોય છે તો એ જાણવા માટે પણ આપણે જરૂરી છે. નેક્સ્ટ છે બ્લડ ટ્રાન્સફ્યુઝન. ઇટ મીન્સ ધેટ બ્લડ ઇઝ ટ્રાન્સફ્યુઝડ ફ્રોમ વન પર્સન ટુ અનધર. ઓકે, કે આપણે એક પર્સનથી બીજા પર્સનની અંદર બ્લડ ટ્રાન્સફ્યુટ કરવાનું હોય છે, જેને બ્લડ ટ્રાન્સફ્યુઝન અથવા તો BT કહી શકીએ. અ પર્સન હુ ગીવ બ્લડ ઇઝ કોલ્ડ ડોનર. જે બ્લડ આપે છે એને ડોનર કહેવાય છે. હુ રિસીવ ધ બ્લડ ઇઝ કોલ્ડ રિસિપિયન્ટ. કે જે રિસીવ કરે છે એને રેસિપિયન્ટ કહેવાય છે. ઓ ગ્રુપ બ્લડ કેન બી ગીવન ટુ એની પર્સન. કે ઓ બ્લડ ગ્રુપવાળા છે ને એ લોકો કોઈ બી વ્યક્તિને બ્લડ ટ્રાન્સફ્યુઝન કરી શકે છે. સો ઓ ગ્રુપ બ્લડ ઇઝ કોલ્ડ યુનિવર્સલ. એને શું કહેવાય છે? યુનિવર્સલ ડોનર કહેવાય છે, જેને ગુજરાતીમાં કહેવાય સર્વદાતા. AB બ્લડ ગ્રુપ કેન રિસીવ બ્લડ ફ્રોમ એની બ્લડ ગ્રુપ. કે AB વાળા હોય છે ને તો એ કોઈનું પણ બ્લડ ગ્રુપ લઈ શકે છે, કોઈ બી બ્લડ લઈ શકે છે. ફોર એક્ઝામ્પલ આપ્યું છે AB, A, B, O, કોઈનું પણ લઈ શકે છે. સો બ્લડ ગ્રુપ AB ઇઝ કોલ્ડ યુનિવર્સલ રિસિપિયન્ટ. ઓકે, કે એને શું કહેવાય છે? યુનિવર્સલ રિસિપિયન્ટ કહેવાય છે, બધા પાસેથી લઈ શકે. ગ્રુપ A કેન રિસીવ બ્લડ ઓનલી ફ્રોમ ગ્રુપ A. એ વાળા છે ખાલી A પાસેથી લઈ શકે છે એન્ડ O પાસેથી લઈ શકે છે, બે જ પાસેથી લઈ શકે છે એ બ્લડ ગ્રુપવાળા. બ્લડ ગ્રુપ B વાળા હોય તો એ B પાસેથી અને O પાસેથી. જ્યારે O જે છે O કેન રિસીવ ઓનલી ફ્રોમ ધ O બ્લડ ગ્રુપ. O જે છે તે ખાલી O બ્લડ ગ્રુપવાળા હોય એના પાસેથી લઈ શકે છે, અને AB વાળા છે તો બધા પાસેથી લઈ શકે છે. નેક્સ્ટ છે ડિસઓર્ડર ઓફ બ્લડ. બ્લડ રિલેટેડ કયા કયા ડિસઓર્ડર થઈ શકે છે? તો હિમોલાઇસિસ, એસ્કેપ ઓફ હિમોગ્લોબિન ફ્રોમ RBC ઇન્ટુ ધ પ્લાઝમા ઇઝ નોન એઝ અ હિમોલાઇસિસ. ઓકે, કે RBC હિમોગ્લોબિન એસ્કેપ થઈ જાય છે, RBCમાંથી નીકળી જાય છે તો એને હિમોલાઇસિસ કહેવાય છે. ઇટ મે અકર ડ્યુ ટુ ધ બેક્ટેરિયલ ઇન્ફેક્શન, એડમિનિસ્ટ્રેશન ઓફ સર્ટેન ડ્રગ એન્ડ સ્નેક બાઇટ. કે ક્યારે થઈ શકે છે આવું? જ્યારે આપણે બેક્ટેરિયલ ઇન્ફેક્શન થયેલું હોય ત્યારે, સ્નેક બાઇટ થાય તે ટાઈમે. સેકન્ડ છે લ્યુકોસાઇટોસિસ, ઇન્ક્રીઝ ધ ટોટલ નંબર ઓફ WBC. જે આગળ આવી ગઈ, WBC વધી જાય. લ્યુકોપેનિયા તો WBC ઓછા થઈ જાય. ઇઓસિનોફિલિયા, ઇન્ક્રીઝ ઇન નંબર ઓફ ઇઓસિનોફિલ્સ. ઓકે, આ પણ આગળ આવી ગયું છે. ન્યુટ્રોફિલિયા તો ઇન્ક્રીઝ ઇન નંબર ઓફ ન્યુટ્રોફિલ્સ. થ્રોમ્બોસાઇટોપેનિયા, ડિક્રીઝ ઇન નંબર ઓફ પ્લેટલેટ્સ ઇઝ કોલ્ડ ધ થ્રોમ્બોસાઇટોપેનિયા. Hemophilia, prolonged bleeding time, bleeding from the wound is due to the absence of anti-hemophilic factor is known as a hemophilia. કે બ્લીડિંગ ટાઈમ જે છે તે આપણો લોંગ ને લોંગ થતો જાય છે. એન્ટી હિમોફિલિક ફેક્ટર આપણા બોડીની અંદર નથી આવેલો, જેના કારણે આ ડિસીઝ થઈ શકે છે. થ્રોમ્બોસાઇટોપેનિક પુરપુરા, લીકિંગ ઓફ બ્લડ ફ્રોમ સ્કિન એન્ડ મ્યુકસ મેમ્બ્રેન ઇઝ કોલ્ડ થ્રોમ્બોસાઇટોપેનિક પુરપુરા. કે આપણા બોડીની અંદર કશે સ્કિનમાં કે મ્યુકસ મેમ્બ્રેનમાં કન્ટિન્યુ બ્લીડિંગ થતું હોય તે. હાઇપોપ્રોથ્રોમ્બિન અનિમિયા, એની અંદર શું થાય છે કે ધીસ ઇઝ ડ્યુ ટુ ધ પ્રોથ્રોમ્બિન ડેફિશિયન્સી. આપણા બોડીની અંદર પ્રોથ્રોમ્બિન ફેક્ટર નહીં હોય એના કારણે થઈ શકે છે. કે ઇન ધીસ ડિસીઝ કોગ્યુલેશન ટાઈમ ઇઝ પ્રોલોંગ. કે આપણે બ્લડ જામી જવું જોઈએ તો એ લોંગ ટાઈમે જામે છે. રોલેક્સ ફોર્મેશન,
RBC stick to each other like a pile of coins is known as a Rolex formation. કે એકબીજા ઉપર RBC જોઈન્ટ થઈ જાય છે તો એ અનિમિયા, RBC નંબર ડિક્રીઝ થઈ જાય. આ બધા આગળ આવી ગયા છે. પોલિસાઇથેમિયા ઇન્ક્રીઝ ઇન નંબર ઓફ RBC વધી જાય. લ્યુકેમિયા ઇઝ અ condition is known as a blood cancer. This is condition is number of WBC is increased. ઓકે, the number of WBC are increased કે વધી જાય તે ટાઈમમાં થઈ શકે છે. અને લ્યુકેમિયા એટલે બ્લડ કેન્સર છે. સમ ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ શું આપ્યા છે કે બ્લીડિંગ ટાઈમ. ધીસ ટાઈમ ટુ સ્ટોપ બ્લીડિંગ ઇઝ નોન એઝ અ બ્લીડિંગ ટાઈમ. ઓકે, કે આ ટાઈમ એ શું છે કે આપણું બ્લીડિંગ સ્ટોપ થવાનો જે ટાઈમ છે એને બ્લીડિંગ ટાઈમ કહેવાય છે. નોર્મલ બ્લીડિંગ ટાઈમ ઇઝ 1 to 4 મિનિટ કે 1 થી 4 મિનિટની અંદર બ્લીડિંગ જે છે તે સ્ટોપ થઈ જતું હોય છે. નેક્સ્ટ છે કોઆગ્યુલેશન. ટાઈમ ઇઝ ટેકન બાય બ્લડ ઇઝ ક્લોટ નોન એઝ અ ક્લોટિંગ ટાઈમ અથવા તો કોઆગ્યુલેશન ટાઈમ. નોર્મલ ક્લોટિંગ ટાઈમ ઇઝ 3 to 8 મિનિટ. જામી જતું હોય, જે ગંઠો થઈ જતો હોય એ ગંઠાવાનો ટાઈમ કેટલો લાગે છે? 3 થી 8 મિનિટ. નેક્સ્ટ છે એન્ટીકોઆગ્યુલેશન. ધેર આર કેમિકલ સબસ્ટન્સ વિચ પ્રિવેન્ટ ધ ક્લોટિંગ ઓફ બ્લડ. એક્ઝામ્પલ હિપેરિન. ઓકે, બધા અલગ અલગ આપ્યા છે એક્ઝામ્પલ. સોડિયમ સાઇટ્રેટ, પોટેશિયમ ઓક્ઝિલેટ, પોટેશિયમ સાઇટ્રેટ. કે એન્ટીકોઆગ્યુલેશન એટલે શું? અથવા તો એન્ટીકોઆગ્યુલન્ટ એક એવો સબસ્ટન્સ છે જે આપણા બોડીની અંદર બ્લડ જામી જતું હોય ને તો એને છૂટું પાડવા માટે આ યુઝ થાય છે. એ આપણે મેડિકેશન તરીકે યુઝ થાય છે, જેનું નામ છે હિપેરિન. અલગ અલગ નામ આપ્યા છે. સોડિયમ સાઇટ્રેટ, પોટેશિયમ ઓક્ઝિલેટ અથવા તો પોટેશિયમ સાઇટ્રેટ.